મહાન મિત્રો, આજે આપણે સૌ એક મહાન દિવસની ઉજવણી કરવા માટે એકતા થયા છે. આજે 15મી ઓગસ્ટ આપણા દેશનો 77મો સ્વતંત્રતા દિવસ છે. આ એ દિવસ છે જ્યારે આપણો દેશ ભારત બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદ થયો હતો અને આઝાદી મેળવવા માટે હજારો વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. અને આજે આપણે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ છે. આઝાદી માત્ર એક દિવસ નથી, પરંતુ તે એક લાગણી છે. આઝાદી એટલે આપણે આપણા વિચારો, આપણા ધર્મ અને આપણા અધિકારો સાથે જીવી શકીએ. આપણા દેશના મહાન નેતાઓ જેવા કે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને અનેક અજાણ્યા શહીદોની સંઘર્ષ અને બલિદાનના કારણે આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. આપણા દેશની પ્રગતિ અને વિકાસમાં આપણે સૌએ યોગદાન આપવું જોઈએ. આપણે સૌ સાથે મળીને એક મજબૂત અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ. આપણે શિક્ષક, સ્વચ્છતા અને દેશભક્તિ જેવા મૂલ્યોને આપણા જીવનમાં અપનાવીએ. ચાલો આ મહાન દિવસની શાનમાં બે પંક્તિઓ રજૂ કરીએ. શહીદો બાજ મરી આઝાદી, શહીદો બાજ મરી આઝાદી, શહીદોની ગાથા થઈ યાદી, શહીદોની ગાથા થઈ યાદી. અમે ભારતીય છીએ, ગર્વથી બોલીએ જય હિન્દ, જય ભારતનો નાદ કહે, જય હિન્દ, જય ભારત.